દેશ મિત્રો આપણે બ્લોગ નું ચાલુ કરી આજો આજે પેલો દી આપણા લાલાભાઈ જીત સુરાણી નીરજભાઈ ધોકે ઓળખો છો ને આને કઈક થઈ ગયું ના કમલની રીલ કોણ મને મોકલવાનું આ આપણા રોહિતભાઈ જો નવા બ્લોગ એને ચાલુ કર્યા છે હા ભાઈ કોણ આપણી કોલેજ જોઈ લ્યો રિસેસ પડ્યો છે આ બધા જાય તો આપણે પણ ભાગી વિઝિટમાં જવાનું સદભાવનામાં હાલો તો આપણે નીકળી ગયા ચા પાણી પીતા જાય આગળ દુકાને ઊભી રાખી હા જો ત્રણ જણા એકમાં ગોઠવાના છે ને સપોર્ટ કરો મેહુલની ચેનલને કયો હાલો આ આપણે મહાદેવનું મંદિર દર્શન કરી લેજો પ્રગટેશ્વર મહાદેવ અત્યારે માહોલ એકદમ મસ્ત છે કેવો કે રોહિત માહોલ કેવો કે માહોલ ભાઈ એકદમ વરસાદ આવી જાય ને એવો માહોલ છે ગાયો ગાવા પહોંચી જાય ને તો સારી વાત છે બાકી જો વરસાદ ચાલુ થઈ ગયો ને તો પલળતા જાવું યાર મેડમ કરવા નહીં દે અંદર હા જો આપણે ગવાની હોટલ આ ગવો પોઈતે આ ગવો પોઈતે એને હવે આજ કામ ચાલુ રાખવાનું ને એક જણો અહીંયા આપણી રાહ જોવે છે આ દેવુભા પોઈતે શું કે દેવુભા મજામાં તો ભલે કાંઈ ઉપાડી જેવું નથી ને હાલો તો ચા પાણી પી લે પેલા ઉદયભાઈ જો ચા પીવા માંડ્યા ચા લેવા માંડો હાલો ઝડપથી ચાલ્યો ચા પાણી આપણે પી લીધા છે આપણે સદભાવના તરફ નીકળી જઈને મળાવે હા તો હાલો નીકળશું ને હવે નીકળી હાલો જવાનું જોઈને મોડું થઈ ગયું ત્યાં કેડું પબ્લિક આપણી રાહ જોવે છે હા તો હાલો હવે ત્યાં જઈને આપણે મળીએ દ્વારકાધીશ મિત્રો આપણે સદભાવનામાં પહોંચી ગયા આ બધા પહેલેથી જો અહીંયા જ બેઠા જો મોટા બતાવો એક એકના આ આપણો યુવરાજસિંહ જાડેજા દ્વારકાધીશભાઈ આપડા જો હા એ ઓફિસ જો એ રહ્યું સદભાવના બધા પહોંચી ગયા છે તો આપણે અંદર જઈને મળી કંઈક નવું કરી લપ થઈ ગયા મોટા ભાઈ વ્હાઈટ શર્ટ વગરના ગાય બ્લોગ ચાલુ કર્યો હા વ્હાઈટ શર્ટ નો પહેરાય ને એના મેડમ હાકે છે ટી-શર્ટ વાળા હાલે હવે આપણે અંદર જઈ રહ્યા છીએ આ જો કેટલું માણસ ભેગું થઈ જો કોલેજ આટલું કોઈ દી માણસ નથી જોયું ને અહીંયા માણસ જો જો આપણે ચંપલ અહીંયા ઉતારવાના જો આ ક્યાં ઉતાર્યા ભાઈ ચંપલ હાલ બતાવું ચંપલ ક્યાં ઉતાર્યા ભાઈ આ બધા આ જો આ બધા નો એને જો આ તો આપણે ચંપલ ઉતાર લે પઈ જાય ઉપર હું કે યુવરાજ આ હારું વાળો ભાઈ આગળ મળી સદભાવને પગવા આટલું ચંપલ ઉતારવા જે ઉતારી દીધા પછી સીડી ચડવાની જો હા જો બધા પહોંચી ગયા બગીચામાં લોકેશન એક નંબર હે ભાઈ જો હું કે આવે જ છે તારો ભાઈ એમને એનું લોકેશન કેમ એ તો કે લોકેશન કેવું ભાઈ આપણે ગોંડલ રોડ પાસે આ ગોંડલ રોડ નો પુલ સૂચના આપે મેડમ સારું ના ભાઈ મેડમ ની અણીઓ કાઢી ભાઈ કયો હતો ફેમસ કરી દીધો ભાઈ તને છોકરી આપણે શું કરવાનું ભાઈ કલવરાસ ભાઈ કેદી 8 તારીખે હાર મેડમ છટકેની ગેરંટી નહીં ના કાઈ ન થાય જો ખાલી હંચા કર્યા છે બીજું કઈ કામ જ નથી આ બે જો કઈક વાતું કરે અંદર ની શું વાત હાલતી હતી ભાઈ હા એ તો બરાબર એ તારી વાત સાચી
આ બધા કાંલામાં બે ગયા સમજો. હા ભાઈ આ રામા મંડળમાં આવતો એમ સગુણા આપણે મેરળી માનું મંદિર ગોંડલ રોડ. મીટિંગ કેવી જમાઈ છે. આ બધાને જો ખૂણતી હરવે ભાઈ આપણે અહીંયા બે આ જો ખૂણતી હારી હારીને પોતપોતાની રીતે ગોઠવવા માંડ્યા એના ભાઈ હું ભાઈ આ જો હજી ખૂણતી લઈને તો આપણે થોડું સાંભળી લઈ પછી પાછા મળી મનોરંજન કરી લઈ. આમ જો માહોલ જ માહોલ હે ભાઈ હાઈ ક્લાસ છે ભાઈ કાંઈ ઘટે નહીં. વરસાદ આવ્યો એટલે એનો કાર્યક્રમ બંધ થયો અંદર જવું જોઈએ ભાઈ. અહીંયા આપણને થોડી સૂચના આપી બધી કઈ રીતે કામ કરે સંસ્થા હું કઈ રીતના કામ કરે ભાઈ. આ બધા ખાલી જોવા જ આવે કાંઈ ભણતા તો હે જ નહીં. કાંઈ તને યાદ રહ્યું ભાઈ મને ભાઈ કાંઈ હું અહીંયા આમ કેમ આવ્યો મોબાઈલ જોવો તને તને કઈ યાદ રહ્યું કીધું એમાં. હા ઘણું યાદ રહ્યું મને. હા તો ફ્રીજ હાલ તો ફ્રીજના પકડીને જ ઉપર એને ડ્રેગન ફ્રૂટ ખાવું હોય. હા તો આને થોડું ખવડાવી લઈ ભાઈ ભા મળી. ક્યાં જવું હે ક્યાં આ જો બધા બાજી જો ચંપલ પહેરવા હતું આજો આ કઈક કરે જો શું ઈકો આપ્યું એમ. હાલો આપણે હાલો આ જો આપણે હવે હેઠે આવતા રહ્યા. આપણો મારો જીવ આવ્યો બતાવું કરી દે મને તું પ્રેમથી. હું કે હારું ને ગજડી જી આવ્યો શું કરવાનું હે મને બ્લોક કર્યો શું તો તારી વેલ્યુ નથી ભાઈ. વેલ્યુ શું ક્યાં હું કરવા ગયો હર્ષિલભાઈ દ્વારકાધીશ શું હાલે જીવનમાં આવ્યા રાખે કલેજાને કાઢી મૂક્યો તો બારો કલેજાને બારો કાઢી મૂક્યો તો ઢોરું નહોતો પહેરીને આવ્યો ને તો ભાઈ તું હવે બીજી વાર ધોરું પહેરીને આવજે દાડામાં આવવાનું આ બધા નીકળી ગયા છે. આજે ગુંદી ગાંઠિયા ચેવડો ખાવા જવાનો તમારે આવવું હોય તો હાલી આવજો. આ જો બધાની હારી કરે જો છે ને જો આમાં જાન હાની થાય આવું ન કરાય. ધીંગાણું જામ્યું ભાઈ. આપણે મંદિરે જવાનું હોય આવા રસ્તેથી નીકળવું જોઈએ. જો આમાંથી નીકળવાનું મંદિરે જવાનું. ટ્રેન આવે હો. હાલો તો ગયા ઘા નીકળી જાય. ફાટક વાળા મેળવીમાં આવો. કલ્યો નિરાય તો દર્શન. આપણે દર્શન કરી લીધા તો ઘર તરફ જઈ. આપણને સન્માનનું એનું બોર્ડ આપે તમે જોઈ શકો છો. જેને આવી ગયું 12 વાગે જજો ભાઈ. મિત્રો આપણા મેહુલભાઈનું સન્માન થાય છે. એણે આપણે અહીંયા વિઝિટ કરી એના માટે. મેહુલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે અહીંયા વિઝિટ કરી એના માટે. બીજું કાંઈ તમે બે શબ્દ કહેવા માંગતા હોય સંસ્થા વિશે તો. સંસ્થા વિઝિટ કરજો બહુ સારી છે. ઘણું જાણવા મળશે બીજું કાંઈ નહીં.